અહીંયા એક વાત પેશન્ટ માટે અને એક વાત ફિઝિયોથેરાપિસ્ટ માટે. પેશન્ટ્સ સૌથી સસ્તું ટ્રીટમેન્ટ શોધતા પહેલાં સૌથી યોગ્ય ટ્રીટમેન્ટ ગોતજો. અને ફિઝિયોથેરાપિસ્ટ પેશન્ટને ઇમ્પ્રેસ કરતાં પહેલાં તમારી ક્લિનિકલ રિઝનિંગથી ઇમ્પ્રેસ થવા દેજો. લો ફીઝ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ, હાઈ ફી ઇઝ નોટ ધ સોલ્યુશન, રોંગ ટ્રીટમેન્ટ ઇઝ ધ પ્રોબ્લેમ. દરેક પેશન્ટને સેમ સ્ટ્રેચિંગ, સેમ એક્સરસાઇઝીસ અને સેમ પ્રોટોકોલ્સ આપવું એ ફિઝિયોથેરાપી નથી. અને પેશન્ટને ખુશ કરવા માટે જેની જરૂર નથી એ કરવું પણ ફિઝિયોથેરાપી નથી. ડૂ વોટ ઇઝ નીડેડ, ડૂ વોટ ઇઝ ઇન્ડિકેટેડ, ડૂ વોટ ધ પેશન્ટ રિક્વાયર્સ એન્ડ નોટ વોટ ધ પેશન્ટ એક્સપેક્ટ્સ, નોટ વોટ લુક્સ મોર ઇમ્પ્રેસિવ. Because recovery is not decided by how much you do. Recovery is decided whether what you do is right or wrong. પેશન્ટ્સ ફીસ કમ્પેર કરે છે અને થેરાપિસ્ટ ટ્રીટમેન્ટ ક્વોન્ટિટી બતાવે છે. કદાચ હવે એ સમય ક્વોલિટી કમ્પેર કરવાનો છે. ફિઝિયોથેરાપિસ્ટના હાથ કેટલા ચાલ્યા એ મહત્ત્વનું નથી. તમારા કેસ માટે એ ફિઝિયોથેરાપિસ્ટનું ક્લિનિકલ રિઝનિંગ કેટલું ફાયદાકારક રહ્યું એ મહત્ત્વનું છે. બિકોઝ પેશન્ટ don't need more treatment, they need the right treatment. Just think of it. Thank you.